આજનો મારો વિષય છે વીજળી બચાવો અભિયાન પર. તો તમે બધા શાંતિથી સાંભળો છો એવી હું આશા રાખું છું. સૌપ્રથમ તો આપણે વીજળી એ ક્યાંથી પ્રાપ્ત થાય છે એના વિશે થોડી ઘણી વાત કરશું. जीवन आगे बढ़ाना है तो बिजली को बचाना है. बिजली बचाओगे तो हवा पानी और कोयला भी बचेगा. આપણે સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધનો એવો પાઠ આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કોણ છે? ચાલો કોણ કહેશે મને? કોઈને ખબર છે? સરસ. ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કોણ છે? તો કે સૂર્ય છે. જેમ પાણીનો પહેલો સ્ત્રોત વરસાદ છે તેમ વીજળી આજના સમયમાં ખૂબ જ આવશ્યક સંસાધનમાંથી એક છે. આપણે રોજ તેની જરૂર હોય છે. આ જરૂરત ધીરે ધીરે વધતી જાય છે. આપણું રોજબરોજના કામોમાં વીજળીની જરૂર પડે છે. જેમ કે રસોઈ બનાવવાથી માંડી રાત્રે સૂતી વખતે પણ આપણે વીજળીની જરૂર પડે છે. સૌપ્રથમ તો આ વીજળી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તેવા વિચાર આવે તો આપણને કોલસો કે કુદરતી ગેસમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. આવનારા સમયમાં વીજળીનો જથ્થો ખૂબ જ ઓછી માત્રામાં છે. તો પાછો આપણે પહેલાના સમયની જેમ દીવો તથા ફાનસનો ઉપયોગ ન કરવો હોય તો વીજળી બચાવવી પડશે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ દેશનું સૌપ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા ઉપર આધારિત ગામ તરીકે જાહેર થવા જઈ રહ્યું છે. સૌથી મોટો સોલાર પાર્ક પણ પાટણ જિલ્લાના ચારણકા ખાતે બનાવવામાં આવેલો છે. આજકાલ તો 0% વીજળી બિલ આવે એના માટે સોલર પેનલો ખેતરોમાં અને ઘરો ઉપર પણ લગાવવામાં આવે છે, જેનાથી વીજળીની બચત થાય છે. જરૂર ના હોય તો ટીવી, એસી, પંખા, ફ્રીજની સ્વિચો બંધ કરી દેવી. રસોઈ બનાવવામાં સૂર્ય કુકરનો ઉપયોગ કરવો. એલઈડી ટીવી તથા સોલાર લેમ્પ અને સોલાર હીટરનો ઉપયોગ કરીને વીજળી બચાવી શકાય. તો આમ આપણે વીજળીનો જરૂરી પૂરતો ઉપયોગ કરીને વીજળી બચાવી શકાય છે. તો તમે પણ વીજળી બચાવો અને બીજા લોકોને પણ પ્રેરિત કરો. વીજળી બચાવો, દેશ બચાવો. અસ્તુ.